ખાલી ઓલા પોદળામાં સાઠી ખૂતાડી રાખીએ, આ પોદળો અમારો, ગામડામાં એમ થતું એના જેવું છે કે ભાઈ અમે લાવવા જઈ રહ્યા છે. કારણ શું છે, અત્યારે સમગ્ર ગુજરાતમાં એન્ટી ઇન્કમ્બન્સી ચરમસીમાએ છે. સંગઠનમાં પણ ભયંકર ગજગ્રાહ ચાલી રહ્યો છે. ઘરમાં માહો માં સરકાર નામની કોઈ ચીજ જે છે ગુજરાત અનુભવ કરતું હતું. નરેન્દ્ર મોદીના વખતમાં થી શરૂ કરી આનંદીબેનના વખતમાં, ઇવન તો વિજયભાઈ રૂપાણીના વખતમાં પણ આના કરતા તો વધુ બેટર સારી સ્થિતિ હતી. અત્યારની પરિસ્થિતિ જે છે બિલકુલ ડામાડોળ છે. સંગઠન જીર્ણ શીર્ણ અને જૂથવાદમાં પલટાઈ ગયું છે. ચૂંટણીમાં લોકો પાસે જવાનો કોઈ મુદ્દો તો જોઈએ. હવે આ જે યુસીસી જે છે એ જબરદસ્ત મુદ્દો છે, જે સ્થાનિક બધા જ મુદ્દાઓને ભૂલવાડી દેશે. અરાજકતાને ભૂલવાડી દેશે, મોંઘવારીને ભૂલવાડી દેશે, બેરોજગારીને ભૂલવાડી દેશે, જૂથવાદને ભૂલવાડી દેશે, કરુણાંતિકા પછી એના ધડારૂપ સજા લેવા છે એને ભૂલવાડી દેશે, બધા નકલી કાંડો જેટલા છે એને ભૂલવાડી દેશે. અવડું મોટું હથિયાર જે ભારતીય જનતા પાર્ટી જે છે એ ધારાસભા કે લોકસભાની ચૂંટણી પહેલા વાપરી ન શકે, વાપરે પણ નહીં. કીડીને કોષનો ડામ ન દેવાય. તો આ કેવળ ને કેવળ વિશેષતઃ અસર જે થશે એ મુસ્લિમ કોમ્યુનિટીને થવાની છે. નમસ્કાર મિત્રો યુસીસી યુનિફોર્મ સિવિલ કોડ સમાન નાગરિક સંહિતા છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે અને તેને લઈને હવે ગુજરાત સરકારે કમિટીનું ગઠન કર્યું છે. આવનાર સમયમાં કદાચ ગુજરાત રાજ્ય એ બીજું રાજ્ય બની શકે છે કે જ્યાં યુસીસી લાગુ થાય. કેટલાય લોકોએ વિરોધ પણ કર્યો, કેટલાય લોકોએ સમર્થન પણ આપ્યું. આ જ બાબતે વાત કરવી છે. આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ જોડાયા છે. સાહેબ, આપનું સ્વાગત છે ગુજરાત તકમાં. જી નમસ્કાર. નમસ્કાર સાહેબ, છેલ્લા ઘણા સમયથી એક ચર્ચા છે ને યુસીસી બાબતે ચર્ચા ચાલી રહી છે. ગુજરાત સરકારે પણ હવે કમિટીનું ગઠન કર્યું છે. શું કહેશો? જુઓ, આ એક કવાયત છે અને અત્યાર માટે નથી. 2000 હવે પછીની જે લોકસભાની ચૂંટણી આવવાની છે એની કવાયતનો ભાગ નંબર પાર્ટ 2 ઉત્તરાખંડ પછી ગુજરાતમાં આ પ્રકારની વાત ચાલે છે. અને હવે પછી દેશભરમાં જ્યાં જ્યાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, જે રાજ્યોમાં, ત્યાં ક્રમશઃ આ પ્રકારની ગતિવિધિ કરવામાં આવશે. જે થઈ રહ્યું છે તે ખોટું નથી, પણ જે ઉદ્દેશ બતાવવામાં આવે છે એમાં થોડી કન્ફ્યુઝન છે. ઉદ્દેશ એવું બતાવે છે કે તમામને સમાન નાગરિક અધિકાર મળવા જોઈએ વગેરે વગેરે, પરંતુ એ વાત પણ હકીકત છે કે ભારતીય જનતા પાર્ટીએ એનો જે મુખ્ય વાત હતી વિકાસનો એજન્ડા, એ વિકાસના એજન્ડાનો અનુભવ ભૂતકાળમાં કરી લીધો. એટલે હવે જે રામબાણ ઈલાજ જેવું કહેવાય એના પછીનો વિકાસના એજન્ડા પછીનો શું એજન્ડા, તો અત્યારે એની પાસે એના ભાથામાં બહેતરીનમાં બહેતરીન અગર કોઈ શસ્ત્ર હોય તો એ છે યુસીસી, કોમન યુનિવર્સલ કોમન સિવિલ કોડ જે કહે છે તે, સમાન નાગરિક ધારો. અને એ ભારતીય જનતા પાર્ટીનું ગુજરાતમાં તો એક ચક્રી શાસન છે. એટલે અહીંયા 45 દિવસ જે છે સૂચનો મગાવવાની માટે થઈને જે સમયગાળો આપવામાં આવ્યો છે એ પણ બુદ્ધિપૂર્વક છે, એનો કોઈ મતલબ નથી. એનું કારણ એ છે કે હમણાં જ અહીંયા ઇલેક્શન છે, સ્થાનિક ચૂંટણી થવાની છે સ્વરાજ્યની. આ આખો યુસીસી જે છે યુનિફોર્મ સિવિલ કોડ એ છે કેન્દ્રીય બાબત, એટલે દેશવ્યાપી વાત છે. એને સ્થાનિક ચૂંટણીને આપણે ભલે ન જોડીએ, પરંતુ જે 45 દિવસની આપવામાં આવ્યો છે સમય, ઈ એમ સૂચવે છે કે આ ખાલી ઓલા પોદળામાં સાઠી ખૂતાડી રાખીએ, આ પોદળો અમારો, ગામડામાં એમ થતું એના જેવું છે કે ભાઈ અમે લાવવા જઈ રહ્યા છે. કારણ શું છે, અત્યારે સમગ્ર ગુજરાતમાં એન્ટી ઇન્કમ્બન્સી ચરમસીમાએ છે. સંગઠનમાં પણ ભયંકર ગજગ્રાહ ચાલી રહ્યો છે. ઘરમાં માહો માં અમરેલીમાં લેટરકાંડ સળગ્યું છે. પછી તમે જાણો છો રાઘવજીભાઈની વિરુદ્ધમાં પણ લેટરકાંડ અત્યારે ચાલી રહ્યું છે. ઇધર ઉધર ચારે કોર બગાવત પણ થઈ રહી છે. જેને ટિકિટ નથી મળી એ લોકો બગાવત કરીને બીજા પક્ષમાંથી પણ ચૂંટણી લડવા જઈ રહ્યા છે. નીતિનભાઈ પટેલ જેવા સિનિયર અને સિન્સિયર
બંને કયો તો એવા મંત્રીએ પણ કીધું કે ભારતીય જનતા પાર્ટીમાં દલાલોના રાફડા ફાટ્યા છે વગેરે વગેરે. આ બધું એમ સૂચવે છે કે ભારતીય જનતા પાર્ટીના ગુજરાત એકમ પાસે અત્યારે લોકોને પોતાના તરફે ખેંચી શકાય એવો કોઈ હાર્ડકોર મુદ્દો નથી અને એ દાખવી શકે તેમ પણ નથી. અનેકો કરુણાંતિકાઓ આપણી નજર સામે છે જેમાં ધડારૂપ કાર્યવાહી થવી જોઈએ એ થઈ નથી. સરકાર નામની કોઈ ચીજ જે છે ગુજરાત અનુભવ કરતું હતું નરેન્દ્ર મોદીના વખતમાં થી શરૂ કરી આનંદીબેનના વખતમાં, ઇવન તો વિજયભાઈ રૂપાણીના વખતમાં પણ આના કરતા તો વધુ બેટર સારી સ્થિતિ હતી. અત્યારની પરિસ્થિતિ જે છે બિલકુલ ડામાડોળ છે. સંગઠન જીર્ણ શીર્ણ અને જૂથવાદમાં પલટાઈ ગયું છે સંગઠન, અને જેના આધારે ચૂંટણીઓ જીતાતી હોય છે, પરંતુ એ સંગઠનમાં જ બહુ મોટો ગજગરાહ ચાલી રહ્યો, અસંતોષ પરાકાષ્ઠા છે, ચારે કોર અફડાતફડી જેવો માહોલ છે. એટલે અત્યારે જે જાહેરાત કરી છે આનંદ ફાનંદમાં, હું એને કહીશ આ કોઈ પૂર્વયોજિત કે એવું કશું જ નથી, અથવા તો એના એજન્ડામાં હતું અને જાહેર કર્યું એવું નથી. ભૂતકાળમાં એને વાત ભલે કરી હોય, પણ જે ટાઈમિંગ ફેક્ટર અત્યારે જે આપવામાં આવ્યું છે એ બુદ્ધિપૂર્વક છે. 45 દિવસ સુધી અમે લોકોના સૂચનો એમ કે આવકારીશું. હવે હર્ષ સંઘવી કહે છે કે ઉત્તરાખંડની અમે ડુપ્લિકેટ કોપી કરીશું. ઉત્તરાખંડમાં લાગુ થઈ ચૂક્યું છે, દેશનું પ્રથમ રાજ્ય છે જ્યાં યુસીસી લાગુ થઈ કરી દેવામાં આવ્યો છે, અને એ ઉત્તમ પ્રકારનું છે એવું હર્ષ સંઘવીનું કહેવાનું છે. તો પછી 45 દિવસ અહીંયા જે આપવા લોકોના સૂચનો મગાવવા, હવે લોકોના સૂચનમાં એવું છે તુંડે ટુંડે મતિર ભિન્ના, દરેક લોકોના પોતાના કાંઈ ને કાંઈ વ્યૂઝ હોવાના. એટલે અંતે શું થશે 45 દિવસમાં એવું બનવાને પૂર્ણ સંભાવના છે કે ચૂંટણી જેમ તેમ, કારણ કે ચૂંટણીમાં લોકો પાસે જવાનો કોઈ મુદ્દો તો જોઈએ. હવે આ જે યુસીસી જે છે એ જબરદસ્ત મુદ્દો છે જે સ્થાનિક બધા જ મુદ્દાઓને ભૂલવાડી દેશે. અરાજકતાને ભૂલવાડી દેશે, મોંઘવારીને ભૂલવાડી દેશે, બેરોજગારીને ભૂલવાડી દેશે, જૂથવાદને ભૂલવાડી દેશે, કરુણાંતિકા પછી એના ધડારૂપ સજા લેવા છે એને ભૂલવાડી દેશે, બધા નકલી કાંડો જેટલા છે એને ભૂલવાડી દેશે. અનેકો એવા પ્રશ્નો છે કે જે લોકોના જહનમાં છે. અને ચૂંટણી લડતી વખતે હમણાં જે પ્રાદેશિક ચૂંટણી થવાની છે પાલિકાઓની વગેરેની, એમાં તો ઇન્ડિવિજ્યુઅલ કેસમાં પણ રોડ, રસ્તા, નળ, ગટર, લાઇટ એવા પણ પ્રશ્નો છે. એટલે એમાં કોઈ મેં કીધું તેમ ન આમાં ચહેરો હાલે, ન એમાં કોઈનું બીજું વિઝન ચાલે. તો ગુજરાત સરકારે એટલા માટે તમને કહું કે અત્યારે આ જે એનાઉન્સમેન્ટ કર્યું એનાથી થશે શું, ભારતીય જનતા પાર્ટીને પ્રોપર ગંડામાં કોઈ પહોંચી શકશે નહીં. હવે આ યુસીસી ને લઈને એટલો મોટો હોબાળો કરશે, ચારે કોર ચારે દિશાઓમાં પ્રેસ કોન્ફરન્સ વગેરે થશે અને ભડકામણા કહી શકાય એ પ્રકારના નિવેદનો પણ થશે. હું વારંવાર હજી એક વખત ક્લિયર કરી દઉં ધાર્મિકભાઈ કે એ કાયદો ઉત્તમ છે, એ હોવો જ જોઈએ. વિશ્વના અનેક રાષ્ટ્રોમાં પણ નેશન ફર્સ્ટ અથવા તો વન નેશન વન આ કાયદો એ પ્રકારનું તો હોય જ છે, એટલે એમાં ખોટું નથી. પરંતુ આનો ટાઈમિંગ જે આપવામાં આવ્યો છે એ અને એનું જે રીતે ઉપયોગ કરવામાં આવશે તે એ થોડું મેં કીધું તેમ વિચારવા માગી લે એના જેવું છે. 45 દિવસનો જે સમય આપ્યો છે એ દરમિયાન સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂરી થઈ જશે. હવે એ 45 દિવસમાં જે પ્રચારના દિવસો છે તેમાં કયા મોઢે લોકો સામે જવું અને શેના નામે મત માંગવા, આ બે વસ્તુ મુખ્ય પ્રશ્ન હતો. કના નામે? તમે સુશાસનના નામે મત માંગી શકો તેમ નથી. મોંઘવારી બેરોજગારી ઘટાડી દીધી અને ગુજરાત વિકાસની હરણફાળ ભળી ગયું એના નામે મત હવે એ કેસેટ જૂની થઈ ગઈ છે. તો તમે સ્થાનિક પ્રશ્નો જે છે હલ કરવાની વાતો છે એ પણ કાગળ ઉપર છે, ધરાતલ નથી. જૂથવાદ ચરમસીમાએ છે, ત્યાં કોઈ વસ્તુ ભારતીય જનતા પાર્ટીની એઝ એ ટીમ કોઈ કામ કરે એમ છે નહીં. આ સંજોગોમાં આ એક મુદ્દો એવો છે કે એ મુદ્દોને દરેક વ્યક્તિ ભારતીય જનતા પાર્ટીના સંતોષ અસંતોષ બધાએ આ મુદ્દાને તો ટેકો કરવો જ પડે. અને એને કારણે જે છે એ અત્યારે જે ચૂંટણી જેની વેતરણી છે એ વેતરણી કરી શકાય એમ છે. પછી શું થઈ શકે કહું છું, પછી એવું થાય કે 45 દિવસ પછી કહેવામાં આવે
કે ભાઈ હજારો અમને સૂચનો મળ્યા છે, એમાં કેટલાય લોકોએ વિરોધ કર્યો છે અને કેટલીક બધી બાબતોમાં સુધારા માંગ્યા છે કે આમાં આટલો આટલો સુધારો કરો. એટલે હવે અમારી જે સમિતિ રચવામાં આવી છે એ અમે એ સમિતિને અહેવાલ આપી દઈએ છીએ અને સમિતિને અમે કહીએ છીએ કે તમે આમાં જે કાંઈ વધઘટ થાય એ કરી નાખો. એટલે એ સમિતિને રિપોર્ટ વયો જાય પછી તમે આપણે બધા જાણીએ છીએ કે સમિતિઓ હંમેશા ટાઈમ પાસ કરવા માટે હોય છે અને પછી અભેરાઈ ચડાવી પણ શકાય, એમાં કોઈ ઇનકાર નથી. કારણ કે અવડું મોટું હથિયાર જે ભારતીય જનતા પાર્ટી જે છે એ ધારાસભા કે લોકસભાની ચૂંટણી પહેલા વાપરી ન શકાય, વાપરે પણ નહીં. કીડીને કોષનો ડામ ન દેવાય, એને એના લેવલનું કરાય. પણ અત્યારે ગુજરાતમાં સ્થિતિ ભારતીય જનતા પાર્ટીને એવી છે કે તમે ક્યાંય કરતા કોઈ ગામમાં જઈને ભારતીય જનતા પાર્ટીના નેતા કે મિનિસ્ટર કે ઉમેદવાર મોટી મોટી કોઈ ફાંકા ફોજદારી કરી શકે તેમ નથી. હવે આ મુદ્દો છે એ એવો છે કે તમામના જહેનમાં છે. એ બધા લોકો ઈચ્છે છે, મોટા ભાગના લોકો, કે આ કાયદો આવે તો સારી વાત છે બસ. એટલે એ કાયદાની આડસમાં બાકી બધું ઢંકાઈ જશે. એટલે હું આપને કહું છું કાયદો શ્રેષ્ઠ છે પણ અત્યારનો ઈરાદો જે છે એ પ્રમાણમાં શ્રેષ્ઠ નથી. જી સાહેબ, એક વાત એ છે કે લગ્ન, છૂટાછેડા, પછી દત્તક હોય, આ તમામ બાબતોમાં કાયદો આવનાર સમયમાં જો લાગુ પડે છે તો લાગુ પડશે, પછી એમાં ધર્મ સંપ્રદાય જોવામાં આવશે નહીં. એક તરફ તમે જુઓ કે દક્ષિણમાં ચૈતર વસાવા ભીલ પ્રદેશને લઈને છેલ્લા લાંબા સમયથી મંડ્યા છે, છેલ્લા લાંબા સમયથી એ પ્રચાર કરી રહ્યા છે. એક વાત તો હતી કે આમ આદમી પાર્ટીને ચૈતર વસાવાના ભીલ પ્રદેશની માંગને લઈને ફાયદો થશે. હવે આ પાછું આવ્યું. તો હવે ચૈતર વસાવા આ બાબતને લઈને ભૂતકાળમાં વિરોધ કરી ચૂક્યા છે, ફરી વિરોધ તેમનો શરૂ થયો છે. મુસ્લિમ સમાજ વિરોધ કરી રહ્યો છે. તમને લાગે છે કે કેટલાય વિસ્તારોમાં નુકસાન થઈ શકે છે? ના ધાર્મિકભાઈ, એમાં તો સરકારે બુદ્ધિપૂર્વકની બારી રાખી છે. બારી એવી રાખી છે કે આ કાયદો જે આવવાનો છે એમાં અનુસૂચિત જનજાતિઓને બાકાત રાખવામાં આવી છે. આવશે એવી એનાઉન્સમેન્ટ આજે થયું છે. એટલે આદિવાસી ઇત્યાદિ જે કોમ્યુનિટીઝમાં પરંપરાગત બધું ચાલતું રહે છે એને આ કાયદો લાગુ પડશે નહીં. અને આપણે હાવ સીધી ભાષામાં કહીએ તો આ કેવળ ને કેવળ વિશેષતઃ અસર જે થશે એ મુસ્લિમ કોમ્યુનિટીને થવાની છે. ગુજરાતમાં મુસ્લિમ કોમ્યુનિટી જે છે એ એટલી નિર્ણાયક સ્થિતિમાં નથી. એટલે જે નિર્ણાયક સ્થિતિમાં છે આદિવાસી છે. ધારાસભાની પણ 40-42 બેઠકો જે છે આદિવાસી પટ્ટામાં આવે છે, લોકસભાની પણ આટલી 6-7 બેઠકોમાં આવે છે. તો ત્યાં અસર ન થાય એટલે તમારી જાણ કરતા વાલ્મીકી સમાજ, દલિત સમાજ, આદિવાસી, એ સમાજ અને ઓબીસી આ બધાને તો સાચવી લેવામાં આવ્યા છે અને સ્પેસિફાઈ કહેવામાં આવ્યું છે કે અનુસૂચિત જનજાતિઓને આમાંથી બાકાત રાખવામાં આવશે, કારણ કે એના જે પરંપરા જે છે એને કઈ છેડછાડ કરવામાં નહીં આવે. તો બાકી બધું જે છે શું છે, સરિયા કાનૂન જેવી વાતો છે કે ભાઈ મુસ્લિમ સમાજને જે 4 પત્નીઓ કરવી, અનેકો સંતાનો કરવા, અને બાકી બધા જે કઈ દીકરીની ઉંમર પરણવામાં જે 18 વર્ષ નહીં, 21 વર્ષ નહીં, ગમે તેવડી નાની હોય છે, 8-10 વર્ષ, 10, 12, 15 વર્ષની તો લગ્નને યોગ્ય ગણવી, પછી હલાલા પ્રથા જે છે એ કરવી છે, 53 તલાક વાળી, આ બધા જે કુરિવાજ કયો અથવા તો અસમાનતા કયો, એને લઈને અત્યારે આ યુસીસી જે છે એ લાગુ પાડવાની વાત છે, જે ઉત્તરાખંડમાં લાગુ પડી ચૂક્યો છે અને એની કોમન ગાઈડલાઇન્સ છે. એની ગાઈડલાઇન્સ કોમન છે, એમાં કઈ ગુજરાત વિશેષ કરીને કઈ સુધારો કરે એવી કોઈ વાત છે નહીં. આ તો જેને ખબર ન હોય એને ઉલ્લુ બનાવવામાં આવે ને એમ કહેવામાં આવે કે ગુજરાતમાં હજી શું આમાં ફેરફાર. ગુજરાતમાં હું આ તો કોમન છે. આ કેન્દ્ર સરકારે જે સમિતિ નિમી છે એ સમિતિએ આખું જેમ વકફ બોર્ડ માટે સમિતિ નિમાવે એમાં આની પણ એક ગાઈડલાઇન્સ છે, ને ગાઈડલાઇન્સ પ્રમાણે ઉત્તરાખંડ સરકારે જે લાગુ પણ કરી દીધો છે. અને તમે જેમ સંપત્તિથી માંડીને બધા સંપત્તિમાં પતિ, પત્ની, સંતાનો એટલે માવતરના પણ હક રહેશે. આ બધી જ બાબતોનું છે. તમે ક્યાંય કરતા ક્યાંય કાનૂન જે છે એને બાદ કરતા, એટલે હવે તો બંધારણ સર્વોપરી એમ ગણાય. જો આ લાગુ પડે તોની વાત છે કે આપણે ત્યાં અત્યાર સુધી એવું હતું, ધાર્મિક માન્યતા, સામાજિક માન્યતા, પ્રાદેશિક માન્યતા, એવી જ્ઞાતિગત બધી ઘણી બધી માન્યતાઓને કારણે આપણે બધું અસમંજસ ભરી સ્થિતિમાં હતા. હવે કોમન સિવિલ કોડનો ગુજરાતી એ છે કે બંધારણ જ મારું ને તમારું એક આદર્શ જે છે સંહિતા બની જશે અને બધા સરખા તમામ લોકો માટે મેરેજના જે એક્ટ છે ત્યાંથી માંડીને છૂટાછેડા સુધીના લિવ ઇન રિલેશનમાં પણ રહેવું હોય તો હવે પેલા જેવું નથી, તમારે ફાવે ત્યાં સુધી રહ્યો અને પછી છૂટા થઈ જાવ, હવે નથી રમવું એવું નહીં. તમારે લિવ ઇન રિલેશન હોય તો પણ તમારા માવતરને જાણ કરવી પડે વિથિન 100 days.
તમારા માવતરને જાણ કરવી પડે, જાણ કર્યા પછી લિવિનમાં એના રજીસ્ટ્રેશન કરાવવું પડે. એ દરમિયાન તમારા જો સંતાનો થાય તો લીગલી ગણાશે, એમાં પાછો એનો હક ગણાશે. ટૂંકમાં અત્યાર સુધી જે કેટલાક નવા કાયદાના નામે છટકબારી કરવામાં આવી હતી અને આપણી સંસ્કૃતિ જે છે એને સત્યાનાશ થાય એવી જે વ્યવસ્થા હતી, આ લિવ ઇન, તમે વિચાર કરો ધાર્મિકભાઈ, લિવ ઇન જે છે રહેવાની સુવિધા એ શું છે? લગ્ન વગર તમે જો શારીરિક સંબંધ બાંધો, સંતાનો પેદા કરો, પછી ફાવે તો છૂટા થઈ જાઓ. હવે આ તો બાકાયદા તમને કહું, આ તો અનૈતિકતાની ચરમસીમા છે. આને કઈ રીતે તમે જસ્ટિફાય કરી શકો? એવું જ પાછું સમલૈંગિક વાળી વાતો પણ છે, જેને અત્યારે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આપણે માનીએ છીએ. એને તો કાયદા અનુસાર આ લોકો એમ કે છે કે અમારો હક છે ને ફલાણું છે ને ઢીકણું છે. એને કારણે આપણી જે સંસ્કૃતિ, મૂળ આપણી સંસ્કૃતિ હતી, એ તો શું હતી? પરસ્ત્રી માત સમાન. આપણે ત્યાં તો સંસ્કૃતિ જુદી પ્રકારની છે. ભારત મારો દેશ છે અને બધા ભારતીયો મારા ભાઈ બહેન છે. હવે એ પ્રકારની સંસ્કૃતિ ધરાતલ કે આપણે કોને માન આદર આપીએ છીએ, કોની સાથે કેવા લહેજાથી વાત કરવી, કોની સાથે ઊંચી નજરથી જોવું પણ નહીં, વગેરે વગેરે. એને બદલે આજે અત્યારે શીલવંતને બદલે તમે યૌનાચારની ચરમસીમાએ પહોંચાડો તો કાયદાનું તમને રક્ષણ મળતું હતું. એ બધું જ મારા ખ્યાલથી આ જે યુનિફોર્મ સિવિલ કોડ જે છે એમાં આ બધું હટી જશે. એટલે કાયદો બહેતરીન છે. અનેકો પ્રકારના જે અત્યારે કેસ કબાડા થઈ રહ્યા છે, તમે જુઓ અમુક કોમ્યુનિટી, દાખલા તરીકે મુસ્લિમ કોમ્યુનિટી, ચાલો એક શું કે છે, આપણી સબસિડી જોઈએ છે, આપણું અનાજ એ ખાવું છે, આપણી સ્કૂલમાં ભણવું છે, આપણા શિષ્યવૃત્તિ લેવી છે, ચોપડા લેવા છે, આપણા મતાધિકાર નો બધું કરવું છે, બધું જ કરવું છે, બસમાં જવું. જનગણ મંગ આપણે જે વંદે માતરમ નથી બોલવું. શું કામ? તો અમને અમારો કાયદો ના પાડે. કયો કાયદો? સરિયા કાયદો. એટલે ભલા માણસ, આવું તે કઈ હોતું હશે? જે દેશમાં તમે રહ્યો એ દેશનું તો તમારે બધું કરવું જોઈએ. આ રાષ્ટ્રગીત છે, આ કોઈ ધાર્મિક ગીત તો છે નહીં કે કોઈ હિન્દુઓનું ગીત છે, એવું તો નથી. આ રાષ્ટ્રનું ગીત છે. એટલે જે કેટલાક આવા પ્રકારના લૂ ફોલ્સ હતા અને એને કારણે કેટલાક લોકો ચરીખાતા હતા, ઓવેસીઓ જેવા, એને મુશ્કેલી વધારે પડવાની. આદિવાસી થી માંડીને વાલ્મીકી સહિતનો સમાજ કે બીજા બધા છે, દલિત સમાજ કે એની જે અમુક બાબતો છે, એને આમાંથી દૂર રાખવામાં આવી. એટલે ભારતીય જનતા પાર્ટીએ એનો અત્યારથી જ ખબર છે કે આ લોકોનો જો આક્રોશિત થાય તો પછી આપણને મુશ્કેલી પડે. એટલે અત્યારથી એને બાકાત રાખવામાં આવ્યા. અને જેને અત્યારે આમાં જોડવાની સૌથી મોટી વાતો ચાલે છે, જેમ કે મુસ્લિમ કોમ્યુનિટી, તો એની અગેન્સ્ટમાં કયો તો એને, અથવા તો ભારતીય જનતા પાર્ટીની ફેવરમાં કયો તો એવો તો મત આખા જગતમાં પ્રવર્તી જ રહ્યો છે, અહીંયા આખા ગુજરાતમાં. એટલે એને બેનિફિટ થવાનું છે ચૂંટણીમાં, ખાસ કરીને કે એ જુવાળ જે છે એમાં બાકીના બધા જ મુદ્દા ડટાઈ જશે. હું કહું છું ને કે આ એક એવી મનોવૈજ્ઞાનિક વોર છે કે એના કારણે બાકીના સ્થાનિક મુદ્દાઓ જે છે એ બધા અત્યારે ગૌણ બની જશે. અને અત્યારે જે અસ્તિત્વમાં આવશે કે નહીં, એ હજી 45 દિવસ પછી ખબર પડશે. એટલે કે જે ગૌણ વસ્તુ અત્યારે છે એ પ્રધાન બની જશે, મેઇન બની જશે. અને ચૂંટણી પછી તો મેં તમને કીધું તેમ આવું કહેવામાં આવશે કે ભાઈ અનેક સુધારા વધારાઓ લોકોએ સૂચવા છે, તો અમે સ્ક્રુટિની કરી રહ્યા છીએ. સમિતિને કીધું છે કે તમે સ્ક્રુટિની કરી લ્યો, પછી એક ફાઇનલ ડ્રાફ્ટ બનાવજો. પછી અમે પાછી ડ્રાફ્ટ રજૂ કરશું. તમે બધાને માન્ય હોય તો આપણે વિધાનસભામાં પસાર કરશું, વગેરે વગેરે. ત્યાં તો દુનિયા પલટી જવાની છે. દુનિયામાં આજે આ ફાસ્ટ ફૂડ યુગમાં આવતીકાલે શું થવાની ખબર નથી. એટલે આ મારી દ્રષ્ટિએ અત્યારે જે ટાઈમિંગ ફેક્ટર છે એ બુદ્ધિપૂર્વકનું છે. બાકી કાયદો જે છે એ તો હિતકારી છે, એમાં ના નહીં. જી સાહેબ, આપે ખૂબ જ સારી રીતે સમજાવ્યું ને આ વાત ખૂબ જ મહત્વની છે. આપે કહ્યું તે કે સમયગાળો આશ્ચર્યજનક છે, નાની ચૂંટણી છે ને આ સમયે આ હથિયાર વાપર્યું, ઘણું વિચારવા જેવું છે. આપ અમારી સાથે જોડાઈ અને આ માહિતી આપી એ બદલ આભાર. ધન્યવાદ સાહેબ. નમસ્કાર. નમસ્કાર. તો મિત્રો, વાત એ જ છે કે હજુ તો કમિટીનું ગઠન થયું છે. કમિટી લોકોને પૂછશે, ભાઈ તમારું શું કહેવું છે, બેન તમારું શું કહેવું છે, શું ખરા અર્થમાં લાગુ થવી જોઈએ કે નહીં. કોઈ હા પાડશે, કોઈ ના પાડશે, કોઈ સમર્થનમાં આવશે, કોઈ વિરોધમાં આવશે, ને ત્યારબાદ ખબર પડશે કે કમિટી શું કહેવા માંગે છે અને લોકો શું કહેવા માંગે છે. આ કમિટીનું કામ છે. અને 45 દિવસ પછી આ ચૂંટણીનું કામ પણ પૂરું થઈ જશે. વાત એ છે કે આ નાની ચૂંટણી છે. આ નાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ આટલું મોટું હથિયાર ઉપયોગમાં લઈ લીધું. જે રીતે વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈએ વાત કરી કે ભારતીય જનતા પાર્ટી આ હથિયાર ઉપયોગમાં ત્યારે જ લે જ્યારે તે ભીમાં હોય, નકુચામાં હોય, સાણસામાં હોય. અને આ સ્થિતિ આપણને દેખાઈ રહી છે.
વાત એ પણ છે કે અનુસૂચિત જનજાતિ આદિવાસી સમાજ આનો વિરોધ પહેલા પણ કરી ચૂક્યો હતો. ચૈત્ર વસાવાએ મેદાનમાં આવીને કીધું હતું કે આ નહીં ચલાવવામાં આવે, તો તેને લઈને પણ એક અલગ પ્રાવધાન આપવામાં આવ્યું છે. એટલે કે તમે જુઓ કે કઈ પ્રકારે ગુજરાત સરકાર આગળ વધી રહી છે અને સેફ ગેમ રમી રહી છે. આપનું શું કહેવું છે? નજર એ પણ રહેશે કે ગુજરાતમાં મુસ્લિમ સમાજની પણ વસ્તી તો છે, તે શું કરે છે, કારણ કે તેને અત્યારે સૌથી વધુ નુકસાન થવા જઈ રહ્યું છે. આવનાર સમયમાં તેઓ એકઠા થાય છે, આંદોલન થાય છે, કારણ કે ભૂતકાળમાં એનઆરસી સીએમાં આપણે જોયું છે. હવે જોઈએ કે આમાં શું થાય છે. આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો કે આપ પોતે યુનિફોર્મ સિવિલ કોડ વિશે શું વિચારો છો. સમાન નાગરિક સંહિતા શું હોવી જોઈએ કે ન હોવી જોઈએ? આપ આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. જગદીશભાઈ સાથે જે ચર્ચા કરી તે બાબતે આપનું શું કહેવું છે એ પણ લખજો. આ વિડીયો પસંદ આવ્યો હોય, ચર્ચા પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો. જે લોકોને નથી ખબર તેમના સુધી પહોંચાડજો. ફરી એક વખત મળીશું આ જ પ્રકારની ચર્ચા સાથે. મને આપશો રજા. નમસ્કાર.